બાપા તો મિત્રો અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો હવે આપણે રમકડા વેચવા છે ને બગોયા ને ખોડિયાના જવાનું છે। આવડા મારા પપ્પાને ઘણું હાલીને આવશે, હું ને દાદા ગાડી ઉપર આવીશું, ગાડી ઉપર અમે આવીશું। તો ચાલો તો મિત્રો આપણે અહીં ઉભા રહી ગયા લીમડી શોકે વાજ્યા। તો મિત્રો આપણે અહીં ઘરે ઉભા રહી ગયા, પેલા આવે છે અર્ધે છે, આપણે અહીં ઘરે ઉભા રહે પેટ્રોલ નાખી આવ્યા છીએ 100 રૂપિયાનું। તો કાચ થોડો બગડેલો છે લીમડી શોકે। આપણા દાદા આવે છે, હમણાં આવશે, હાલો હમણાં આવે એટલે આપણે મિત્રો જો હાલ્યા આવે। હવે આપણે નીકળો, મિત્રો આપણે ઓલાને આમાં જઈએ। આ ઢાર કેવો છે એને સડાવો જોઈએ ને, એકલાવને પછી બહાર ના કરવા દેવાય ને, આપણે થોડોક ટેકો દેવો પડશે, આપણે એને ધક્કો મારવા લાગશું। જોઈ લો વડલો, અહીંયા અમે બહુ ટીંગા તો મિત્રો, ઢાળ કેવો છે જોવો। તો આપણે ઓલાવની હામાં જ આવી, ચાલો આપણે પુલ ઉપર આવી ગયા। ઓલાવની લાડી જાઉં ભી ઘરા ગાયવા લાગે, ચડાવવાનો વારો આવી ગયો, ચાલો ઢાર ચડાઈ લાડી ચડાવી દીધી છે આપણે। હા ચડી ગયો, આમ બેસવા જા, હા તો ચડી જ ગાડી માથે બધું આ નો જાય, તમે વાત તો લઈ જાવ ગાડી માથે ચડાવીને લઈ ગયા હતા। પેલા પણ લારી આ બધો સામાન પછી માણા બધું ગાડીમાં થોડું જાય, તમને કઈ વાતો તો તમે તેમ કહો કે આ બકારા આખું ગાડીમાંથી બાંધીને લઈ જવું છે, ઈ દાદા આવે। હા તો તમે ઈ જ વાતો કરો, હું ક્યાં ઈ વાત કરું છું, ગાડી માથે થાતું થાય, હું થતું હોય થાય। પૂછી જો 3 જણા બેઠા, 3 માંથી એક એમ કે આ ગાડી પર જાય તો અહીંથી બધું જવા દેવું, ગાડી પર ઉપાસો હોય, બરોબર ને ભાઈ? આ લારીના રમકડા ને બાસકા બાંધી બધું લારીના ગાડીમાં બાંધીને 3-4 જણા બેસી જાય ગાડી। આપણી ગાડી ત્યાં ઊભી છે, આપણે અહીં બેઠા છીએ, દાદા ક્યાંક જાય છે। હા ગાડી લઈને આવું તો ગાડી પાછળ હમણાં પૂછી દઉં મારે દોરી ને એનું જે ઓલો આગળનું આવે ને પકડવાનું એ આની માથે ચડાઈ દેવી ને એટલે અહીંયા વચમાં આવી જાય, હાલો ને હાલો મારા પપ્પાને પૂછી લે, મારા પપ્પાને પૂછી લે। હાલો પૂછી જોઈએ, જો આપણે નવી આંબડી પૂગી ગયા છીએ, ના દાદા અને અમે ઊભા રહી ગયા છે આપણી ગાડી। ઊભા રહી ગયા છે,
ગાડીમાં આવી ગયા. બેનનો ફોન આવે એ કે પપ્પા થાકી જાય તો તું જા આવડાની ગાડી પાસે કયા ખુદા અહીંયા આવ્યા ને કયા મિત્રો આપણે આવડાને તો આંબડી નવી આંબડી લઈ આવ્યા છીએ ધક્કા મારી સાખું થઈ જશે હું પડું મિત્રો આપણે વ્યસ્ત મળ્યું તો કામ હાટું આવ્યા છીએ આવડા નીકળ્યા છે હાલો પ્લાસ્ટિક નો વરસાદ. મિત્રો આપણે ગાડી અહીંયા રાખી દીધી છે ને હવે આપણે ઓલા જવાનું છે ટેકો દેવા રાખી ઠેઠસી ની ઉડા ધક્કો માર્યા આવે છે આ નવી આંબળી જોવો ડુંગળો ધાર એની મારો વાઘ આવો હા મંદિર છે જો આ નવી આંબળીનું મંદિર જો નવી આંબળી ઓલી અમે જે રવી છે ને નવી આંબળી જૂની આંબળી એ જૂની આંબળી આ નવી આંબળી એટલે કે આ નવી હમણાં જ બની હમણાં ઘર બન્યા બાકી આ એક પણ ઘર નહોતું આંબળી ભોગીદાસ અમે ભીખાભાઈ પ્લાસ્ટિક નો સામાન ઢોલી આપણે નવી આમટીમાં ડંકી છે મીઠું પાણી આવે છે આપણે ત્યાંથી પાણી ભરી દઈએ હું તમારું હોય રેડી બાપા ઓલો બોટલે ખાલી ચોરી લેતો બસ સહેલી મીઠું છે કે રેડી મોટું છે થોડું આમ જો કેવી ભારે હોય હો ઓલો બોટલ હોય તો મિત્રો એ તો આખો ભર્યો હશે મેન પપ્પા એ જાદુ પાણી આમાંથી ને પીધું છે ચાલો ચાલો મામાને કે દાદા તો હાલતા થઈ ગયા બધા દાદા તો હાલતા થઈ ગયા તો મિત્રો આપણે હજી નવી આંબળીમાં સીવી ગયા વરસાદ આવે એવું છે જો વરસાદ આવે એવું છે ને પવન બવન આવશે ને તો સામાન બધો પલળી જાય મિત્રો આપણે બગોયા પૂકી ગયા છીએ આપણે બગોયા પૂકી ગયા છીએ મિત્રો અને ડીજે આવ્યું હા કાંઈ નહીં આમ કોક હતું હું નહીં ઓળખતો ના આમ કર્યું વિડીયો બનાવતો હતો ને ત્યાં આપણે વિડીયો બનાવતા હોય ને એટલે આમ જ કરે મિત્રો આપણે બગોયા પૂગી ગયા છે ને આપણે ઓલા હમણાં આવે એટલે પછી આપણે ગામમાં બેસવા નીકળી આ બગોયાની બજાર રોડ આમ ગામ વચમાં યુટ્યુબમાં ચડાવવાનું દાદા બગોયા કોનું ગામ છે
શું આપણું આ જોગીદાસનું આંબડીનું ગામ છે તો આ ગામ કોનું છે? બગોયા અને આંબરડીની જોગીદાસ કુમારનું એટલે બગોયા આપણા ભાઈ ભાગમાં ભાઈ ભાગે આપણે આ વસંતભાઈના બાપા છે ને બસુભાઈ એના બાપા સવાભાઈ એના ભાગમાં ગયું એવું ગણાય આપણું ગણાય આપણું એના ભાગમાં ગયું બગોયા ગયું ખોડિયાનું આપણું હોળિયાના આપણું થોડી ખોડી આપણું જેતડ આપણું જાબાડ આપણું બધા ગામ દોલતી આપણું ઓ 12 ગામ હતા આપણે આપણે કે જોગીદાસ ને આપણે આપણા હતા આપણા 12 ગામ આપણા વાલ્મીકી સમાજના વાલ્મીકી સમાધાન નહીં આપણા બાપ દાદાના આપણા બાપ દાદા આપણા મિત્રો અમારા બાપ દાદાના બધા ગામ છે કા દાદા એ આપણા ગામ બધા હા તો ભાઈએ ભાગે પછી છે ને થોડી કાપડા દઈ દીધું જેતડ વેચી રાખ્યું હા ખોડિયાણા વેચી રાખ્યું હા અને આ ગીડિયા બગોયા ભાગમાં ગયું હા પછી કૃષ્ણગઢ ને મિરચાળ હાકર વેચી રાખ્યું હા અને સાબર વેચી રાખ્યું હમ ડોલથી ભાઈએ ભાગમાં વી ગયું હા આ ખાંભા કોને આવ્યું ખાંભા તો અત્યારમાં સિટી કહેવાય ને સિટી કહેવાય ને એ આપણું નહીં તો ખાંભા અત્યારમાં સિટી કહેવાય ને કહું આપણા બાપ દાદાના આ બધા ગામ છે ખવડી બગોયા દોલતી બગોયાની આપણી ગાડી અહીંયા રાખી દીધી છે પછી હમણાં આપણે અમારા બેન અહીંયા રહી છે કે એવું લાગે કે અમારા બેનના ઘરે ગાડી મૂકી આવીશું આ કામ હારસ કામ હાલે પ્લાસ્ટર આપણે પેલું આ કે બાંધવાનું છે અહીંયા હમણાં દાદા ગાડી આવે એની પાસે બેસી જાઓ ગમી મિત્રો હું એને અડધે સુધી અહીં જોવા આવ્યો પણ ક્યાંય બતાવતા નથી આગળ સુધી આગે આગે ક્યાંય બતાવતો તો નથી બહુ પાછળ દાદા બોલાવીશ કે દાદા જો વાહ હાલો જાવ થોડોક આગળ હોય બતાવતા કેમ નથી એટલે બધા આગળ બતાતા તો નથી થોડી જોઈ લે ન આવતો ચાલો પાછો દાદા પા આવતા તો નથી મિત્રો પોળો ખાવા બેસી જાય છે લારીમાં આટલો વજન એ મિત્રો છે પાછો તો ઓળખીતાની હમણાં ગાડી નીકળી ને એની પાસે આ ટ્રેક્ટર વાળાની પણ બેહવાનો હતો ત્યારે મગજમાં ન આવ્યું બે ત્યાં ઉતરી જાય વાડી ઓ પાણી આવે છે બગોયા સિંહણનું ગામ છે અહીંયા બહુ સિંહણનું આવાજ ને બગોયામાં ઘોડા દિયા નીકળ્યો મિત્રો એવું બતાય જોઈ લે
ફોન થોડોક ઓલો છે ને તો એમાં ઝાખું થઈ જાય છે મિત્રો. તો થોડાક યુટ્યુબમાંથી પૈસા આવે ને તો નવો ફોન બીજો લઈ લેવું. બતાતું જ નથી. દાદા અમે ઊભા છે. ચાલો આપણે ત્યાં જઈએ. મિત્રો આપણે અહીંયા વચમાં ઊભા રહ્યા, વરસાદ આવ્યો છે. ઓલું ઘોડાનું મોઢું થાય ઓલું નથી થતું ઘોડાનું મોઢું લાંબુ. બગોયામાં આટલો જ વરસાદ છે. મારે અહીંયા વરસાદનું આમ જ પડે. ઘરે ફોન કરો. ઘરે કોનામાં ફોન કરે? મારો ફોન ફોન ક્યાં છે તારો? સીધા મત છે ને? હલો ના ઓલું હેલિકોપ્ટર મારે ગોતાનું હોય. હવે નીકળો. વરસાદ એટલાકમાં છે. હલો વાસણ આવી ગયા, પ્લાસ્ટિકના વાસણ. મિત્રો પાછો અહીં વરસાદ આવી ગયો તો આપણે પાછા અહીં ઓથે ઊભા રહ્યા. દાદા હાથ ન પાડો. દાદા હાથ પડી ગયો. વરસાદ આવ્યો, વરસાદ. બસ સ્ટેન્ડ આવી ગયા છે. અહીં વરસાદ છે તો બસ સ્ટેન્ડ. લારી કાંઈ આવી તો ખબર પડી જાય ને તો આ લારી આઈન પાછી નીકળશે. તો મારું તો ધ્યાન આઈન પર જ હતું. લારી બંધ. તમારે માપવાનો હક બને. ત્યાં તો બધું જોઈ લે અહીં. જો હું અહીં બેઠો તરત ખબર પડી ગઈ ને આ બાજુથી નીકળે. આપણે જોઈ લેવાય ને. આયા ઘૂઘીનું ઓલું ગોતી જો. ઘૂઘીનું ઘર ગોતી. બગોયામાં વરસાદ આવી ગયો એટલે આપણે બસ સ્ટેન્ડ આવી ગયા. એને પદલે છે હજી. લઈ તો હાર. લઈ લેવી હાલ લઈ લે. જા તો કના લઈ ગયો તો હાલો તો તું શૂટિંગ. જાવું નથી એક તો થઈ ગયો. વરસાદ જો ને ફૂલ આવે. એક કામ કરો, મારું માનો ને તો વસંતબેનને કહી દો, હે ભઈઓ લઈ કે આજ અમે નહીં આવી, બધું કોફરી બાસ્કા ભરો, કોટિયાના નીકળો. આવડો છો? એને મારી હાથો રીંગણા બટેટાનું શાક કરી દીધું. મિત્રો, રીંગણા અને બટેકાનું શાક તમને એવું લાગે ને કે તમે જિંદગીમાં ખાશો નહીં. આ તો ઘેર જ નીકળી ને નંગ બચે ગણી લીધી. મિત્રો આપણે અમારા બેનના ઘરે પૂરી જાય ને જામફળ ખાઈશું. એનો બોકડો ના ઘરે છે. ક્યાં બે? ને કલબ છે પણ? મીંદડી છે મિત્રો. કોણ? બિલાડી એક જ છે. ત્યાં પછી પડી ગયું તો કેવું લાગતું હતું કા? પણ આ મકાન તમારું મોટું હતું. આ છે કેમ ભઈ ગયું? અવળું મોટું છે હતું. ને આ હાથી વાડો હતો કા? મકાન આ બાજુ હતું. મેં કીધું મકાન નાનું એવું છે ને મકાન તો અવળું ને અવળું છે. આ ક્યાં રીતે મીંડા છે?
આ ગાંડી નહીં આવે. આવણી એમનું જોયું જાય. દાદા હાલો દાદા ન્યા આપણે ખાઈ લઈએ ગલો હા ભલે રજાઓ ન હોય એ વાંધો પડે. અને એવું રવિવારે આ ધંધો ચાલુ કર્યો. બાજરાના લોટ જે છોકરી ભાણું ઓછું કરતા નથી. નહીં લઈ મારે શાક એટલું બધું ન જોવે. શાક લઈ લે. મિત્રો આપણે ખાઈને ઊભા થઈ ગયા છીએ એનું આમ જો બહુ બગોયાનો મોસમ ડુંગળાય ડુંગળો હો ભાઈ બગોયા અમારી બેનનું ઘર છે થોડા દિવસે દીપડો બતાવ્યો અહીંયા તમને આમે નદી છે જો મોટી નદી હો તમને બતાતી છે જો કાલ પંદી જક ભાઈને સૂથી નાખો દીપડે બોપડ વસારે ઓલી સાઈડ આપણે ખોડિયાના જવાનું છે ખોડિયાના આન્યા જ ક્યાંક છે આનથી ને આ લીમડો આડો પડે પણ હું આની ઉપર ઊભો રહી ગયો છું. તો મિત્રો આપણે બેનના ઘરેથી નીકળીને પાછા આપણે ખોડિયાના બાજુ ઉભા રાખવું જોઈએ. જઈ ઓલા આવે છે લાકડી લઈને અમે આગળ ઊભા છે નોડે લે. આમ કરતો તો આમથી આમ ફટકાઈ ગયા વરસાદે આવે છે થોડોક વરસાદ નડ્યો એટલે અમે ખોટી થઈ ગયા પછી કા દાદા ગીનિયા ને ખોડિયાના લેવાનું હતું કોરિયાળા જવું છે ને ટામ. ખોડિયાના જતા ને પછી જઈ ઘરે ને ઓલા રવિવારે દોલતી ને દેતર આવી જાય બે ટાઈમથી જ આવી શકે. વરસાદ નડ્યો છે ને આમે વરસાદ છે હું ને દાદા ગાડી ઉપર કા દાદા ક્યાં ખોટી થઈ ગયું? આવતા જ હોય આપણે ઘણા આગળ વહીએ હો દાદા ચાલો ઘણા આપણે કાંઈ જઈને નથી. ખોડિયાના જઈને તમને હેઠો જ તે ગાડી રાખી. મિત્રો અમે તો ઘરે વહી આવ્યા છીએ કેમ કે દાદાને હું બે પડી ગયા ગાડી ઊભી હતી ને ઢાળમાં હતી એટલે પડી ગયા એટલે દાદાને થોડુંક વાગ્યું છે થોડાક લોહી નીકળ્યા પણ એટલું બધું નહીં વાગ્યું મને નથી વાગ્યું કેમ કે દાદાનું વજન પછી હું ન ખમી આપું ને પગ એટલા ન રહે એટલે પછી અમે ઘરે વહી આવ્યા ને ઓલા ખોડિયાને આટો મારીને વહી આવશે ને ગામમાં પૂછશે એટલે મને ફોન કરશે તો પછી વાંધી જાય ધક્કો મરવા એ તે થાકી ગયા છે. તો મિત્રો આપણે આ બ્લોકને અહીંયા જ એન્ડ આપી દેવી નેક્સ્ટ બ્લોકમાં તમે આવી જાઓ બાય.